પવન અમદાવાદ સાઈડથી આવ્યો એટલે ધૂળ ધૂળ થઈ ગયું છે બધું. ઋત્વી બહાર રમવા ગઈ હતી હે ને? હા, અને અચાનકથી લાઈટ બંધ થઈ તો મારો હાર્ટબીટ એકદમ ફાસ્ટ થઈ ગયો અને મને એટલે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે શું છે કે અત્યારે ચોમાસામાં ગમે ત્યારે ગમે તે થઈ શકે. જો અત્યારે અંજુ છે એ જમવાનું બનાવે છે અને લાઈટ ગઈ છે. મેં થોડું તૈયાર રાખ્યું છે બનાવીને, કંઈ નહીં, હેલ્પ કરું છું એઝ અ હસબન્ડ. બરાબર. ગાઈસ, તમને ખબર, તમને એવું લાગતું છે કે અમે ઊંઘી ગયા, પણ ઊંઘ્યા નથી. લાઈટ ગઈ છે એટલે આખું અંધારું થઈ ગયું છે. વાત સાચી છે. જો અંજુ મોબાઈલની લાઇટથી ખીચડી બનાવી છે અને મેં એક સ્વીટ થોડું બનાવ્યું છે. જો સૂજી કા હલવા मैंने बना दिया. પપ્પાએ બનાવ્યું છે, જે મારા પપ્પા એમાં એક્સપર્ટ છે. ખરેખર શૂટિંગ કરવાની મજા આવે છે. અત્યારે અંધારું છે તો મોબાઈલ ફ્લેશથી સરસ એવું શૂટિંગ થાય છે. તો પાવર જાય તો શું કરવું જોઈએ? મોન્સૂનમાં કેવી કેવી તૈયારી રાખવી જોઈએ આપણે લોકોએ? પહેલા તો આપણે મોબાઈલ ચાર્જ કરવું જોઈએ, પાણીના બોટલ એડવાન્સ કરી રાખવું જોઈએ. એડવાન્સમાં બધું જો ચીજ હોય કરવું જોઈએ. બરાબર. એડવાન્સ પાણીની બોટલ છે ભરીને બાજુમાં મૂકી દેવી જોઈએ. પછી મોબાઈલ ચાર્જ રાખવા જોઈએ. પછી વહેલા જમવાનું બનાવીને વહેલા જમી લેવું જોઈએ. તો શું થાય કે પાવર જાય તો પણ કોઈ વાંધો આવે નહીં. બરાબર. તો તમારું શું કહેવું છે? સાચી વાત છે. આજે બસ મેં એટલું જ? અંધારામાં જમવાનું બનાવ્યું છે, મોબાઈલની લાઈટમાં. મને લાગે છે કે કેન્ડલ લાઇટ ડિનર થશે. વેરી ગુડ. હા, એ સાચી વાત છે. હા, તો એક મોકો લઈ લઈશું આપણે. છે હે ને? હા, તો આપણે કેન્ડલ બી જલાઈ શકીશું. સાચી વાત છે. બરાબર. મજા આવશે. તો મિત્રો, આ હતો અમારો આજનો 2025ના મોન્સૂનનો વ્લોગ. ફર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ મોન્સૂન. હા. રાઈટ. રાઈટ. તો અમે તમારી જોડે શેર કર્યો છે. બધું તો અમારા વિડીયો ગમે. તમને ગમે તો શું કરજો? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અને બેલ આઇકન અને કોમેન્ટ બી કરના. અમે અગર જો ક્વેશ્ચન પૂછે અને તમે બેલ આઇકન બી દબાવજો તો તમને અમારા વિડીયો મળી જશે. અને અમારા ચેનલનું નામ છે રાજેશ રાવલ વિથ ફેમિલી.